દોસ્તો નબળા માણસની સંગત કરીએ ને તો દુખી થઈએ. મહાભારતના સમયનો દાખલો લઈ લ્યો કે દુર્યોધન ખરાબ છે એ આખો દેશ જાણતો હતો, તેમ છતાંય ગુરુ દ્રોણ જેવા, ભીષ્મ પિતામહ જેવા સજ્જન માણસો દુર્યોધનના ગાડે બેઠા, એની શું હાલત થઈ આખા દેશને ખબર છે. આજ આ ચૂંટણીના મેદાનમાં કૌભાંડી કોણ છે એ વાતની તમામને ખબર હોવા છતાંય આ બધા એનું ઉપરાણું લઈને આવે છે અને એમ કે છે કે કિરીટભાઈ એ કૌભાંડ નથી કર્યું. ભાઈ આ તો બહુ જૂનું છે. હું તો અહીંયા કિરીટભાઈ ની કુંડળી લઈને આવ્યો છું, આ થેલી ભરી. મિત્રો આ કાગળિયા છે. હું ગુજરાતની હાઈકોર્ટનો એડવોકેટ છું, મેં પોલીસ ખાતામાં રાઇટર રહી ચુક્યો છું, હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક છું. દોસ્તો